ધોરાજી પંચનાથ મહાદેવ મંદિરે મહાઆરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા ભાવિકો। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના બીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિક ભક્તોએ પૂજા કરી હર હર મહાદેવના નાદ ગુંજ્યા અને મહાદેવજીના ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે। આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે। ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના સફુરા નદીના કિનારે બિરાજમાન શ્રી પંચનાથ મહાદેવ, જેની સ્થાપના પાંડવોએ કરેલ તથા પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું। સાંજે મહાઆરતી યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી। આ તકે વિશાળ સંખ્યામાં ભક્તજનો હાજર રહી દર્શનનો લાભ લીધો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। ओम नमो नारायण। हूँ महामंडलेश्वर स्वामी श्रद्धानगिरी पंचनाथ महादेव मंदिर कर्मयोग संन्यास आश्रम धोराजी। आज श्रावण मासनो पवित्र बीजो सोमवार, आज सांजे संध्या आरती में दीपमाळा अंदर खूब खूब भाविक भक्तों धोराजीना पधार्या। अमरा स्वयंसेवको खूब खूब श्रृंगार कर्यो भगवाननो, पंचनाथ महादेवनो। आसपासना गामना लोको पण खूब खूब पधार्या। अति प्राचीन कहेवाय प्राचीन पांडवो द्वारा स्थापित एम कहेवाय छे, ऐतिहासिक वर्षो जूનું અહીં દર વર્ષે સોમવાર અમાસનો ખૂબ મોટો મેળો ભરાય। સર્વ પિતૃ અમાસના દિવસે હજારોની સંખ્યામાં પોતપોતાના પિતૃઓને પાણી રેડીને ધન્યતા અનુભવે છે। સંપૂર્ણ શ્રાવણ માસ 5 વાગે મંગલા આરતી થઈ ગયા પછી 5:30 થી 11:30 સુધી સમસ્ત ભાવિક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પુષ્પાંજલિ અર્પણ કરે છે, જલ ચડાવે છે, ધૂપદીપ કરે છે, પોતાની મનોકામના ભગવાન પંચનાથ મહાદેવ પૂર્ણ કરે છે। એટલા માટે સમસ્ત ભાવિક ભક્તોને અનુરોધ છે, વિનંતી છે કે હજી શેષ જે દિવસો છે તેમાં પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ધોરાજીમાં પંચનાથ મહાદેવના આશીર્વાદ લે અને જલાભિષેક કરે, દુગ્ધાભિષેક કરે, બીલીપત્ર ચડાવે, પોતપોતાની મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી શુભકામના અસ્તુ। ધન્યવાદ। જય ગિરનારી। ઓમ નમઃ। બિપિનભાઈ દવે ધોરાજી મંદિર પંચનાથ મહાદેવના ટ્રસ્ટી છે અને આ મંદિર પૌરાણિક વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી। 5 શિવલિંગ સ્થાપેલા હતા। આ 5 શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર શ્રાવણ મહિનાના સોમવારે 5 સોમવારે મેળો ભરાય। ધોરાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે। મંદિરની સ્થાપના પાંડવોએ કરેલી એટલે ચમત્કારિક શિવલિંગ આવેલા। આ શિવલિંગની અંદર 5 શિવલિંગ તથા પાર્વતી, ગંગાજી, અંબાજી, મહાલક્ષ્મી, હનુમાન, 5 જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા। એમ છતાં 5 સોમવાર મેળો ભરાય છે। સોમવારના દિવસે ધોરાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ મહિનામાં 5 સોમવાર મહાદેવનો પંચનાથ મહાદેવના સાનિધ્યમાં લાભ લે છે। એમ છતાંય વધારામાં 5 શિવલિંગ સિવાય ધોરાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની 50 ડેરીઓ આવેલી છે, તેના પણ પૂજારીઓ અને અવારનવાર આ અંગે યજ્ઞયાગ, જમણવાર અને સ્થાપનાનું પ્રાણ પ્રતિષ્ઠા માટે રાખે છે। બસ